આપણી આ સુરેશભાઈ છે ચણકલાથી, અને આપણે એક ગિફ્ટ છે આજ સ્પેશિયલ બતાડવાની કાંઈ, તો એમાંથી શું નીકળે એ આગળ જોઈએ છીએ. આપણી આ ખોખામાં છે એ વસ્તુ આપણે આગળ બધાને બતાડીએ. હું કંઈ ખાવીએ સુરેશ. રામ રામ, સીતારામ, મજામાં બધાય. ખાસ બધાય લાઈક આપજો, સબસ્ક્રાઈબર કરજો બધાય. આગળ આપણી જો રાતે થોડોક વરસાદ આવ્યો હતો, પણ બહુ જાજો ન આવ્યો, થોડો આવ્યો હતો. બે આંગર કાર પડ્યો એટલો આવ્યો. અમુક જગ્યાએ સારો હોય વાવણી જેવો સગો. આપણી કદાચ કામ કરે જ આવે જાય કે કામ કરે, ગરમી ઠાવકી પડે. અટાણે હાવ ભીંજાઈ જાય એવી ગરમી થાય હાવ. આપણી જો ખેતી કામમાં કમ્પ્લીટ પરવારી ગયા. હવે આપણે હવે વરસાદ થાય એટલે વાવણી કરવાની છે. માંડી કમ્પ્લીટ ફોલાઈ ગઈ બધી કમ્પ્લીટ. આપણી જ્યાં ખોખામાં છે એક વસ્તુ અંદર બતાડીએ બધાને. આપણી શું હે એ કાં હે રીધી આમાં હે આમાં વસ્તુ બહુ કિંમતી છે. આપણી વસ્તુ છે આમાં મેવર છે ને, એમાં જે આપણી પાર આવ્યા હતા ને એમાં કમ્પ્લીટ મૂકી દીધા હતા ખોખામાં. આપણે આ જોયું એટલે બધાને કૂટા આવે ગા આવી રીતના મેવર હોવાના, એટલે પારામાં કૂટા આવે છે બધામાં. જે આવી રીતના બધામાં કૂટા આવે છે. ખોખામાં અંદર પેક પડ્યા હતા, બધામાં કૂટા નીકળે ગયા. આપણી 3 વર્ષથી એલો વાવ્યો હતો પારો, એટલે વરસનો કોરેમ એ વરસવાનું થાય. એટલે હાલો આપણે બતાડીએ અમે કેવડોકથી વેલો કોયડો એ. નકર એમાં ઉનાળામાં છૂટ પાણી જડે, પણ કોરે નહીં. મેવર હવન થાય ને ત્યારે જ કોરે એ વેલો. હાલો આપણે આગળ બતાડીએ વેલો. લગભગ 6-7 દિવસથી એનો કોર્યો છે. જ્યાં આપણી અહીંયા વાવેલ છે, પણ અહીંયા આપણી ઉનાળામાં શિયાળામાં પાણી ઓછું જડતું હોય ભાઈ, કોરે નહીં. મેવર હવન થાય ને એટલે કોરી એટલે એવડો થયો. હવે આને કોરતો જાય એટલે મેં થઈ જાય, અને કદાચ પાછું એનું નવર હવન હોય તો ઉપરથી પાછું હુકાતો જાય એટલે નો મેવર છે. એટલે આ કોરતો જાય એટલે વાંધો નહીં આવે, થઈ જાય. મેં તો એવડો થયો 4-5 દીમાં. હવેથી આવે જાય ને મેં રીતિ આ પાડે મેં આવે જાય. આપણી જ્યાં બધા બાસકામાં બે માં કમ્પ્લીટ સ્ટોરેજ રાખી દીધા. આ 22 નંબરના બી છે આપણે. આપણે જો વાહન કમ્પ્લીટ ગોઠવાઈ ગયા. હવે જગ્યાએ મૂકી ગયા. લગભગ 2-3 દી કાંઈ બધા લોકોનું